બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ખાંભડા ગામ ખાતે આવેલ ડેમમાં આશરે 25થી પણ વધારે વિદેશી પ્રવાસી કુંજ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા। ત્યારે અકારણસર મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસી કુંજ પક્ષીના મોત થતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું। ત્યારે તંત્રએ મોડે હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી। બરવાડા તાલુકાના ખાંભડા ગામ ખાતે આવેલ ખાંભડા ડેમમાં સ્થાનિક ખેડૂતો પોતાના પાકને પાણી સિંચાઈ માટે મશીન ચાલુ કરવા જતા તેઓને ડેમના કાંઠા પર વિદેશી પ્રવાસી કુંજ પક્ષીઓ મૃત હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને તેઓ દ્વારા મીડિયાને જાણ કરાતા મીડિયા દ્વારા સ્થળ પર જઈ અને તપાસ કરતા વિદેશી પ્રવાસી કુંજ પક્ષીઓ મૃત હોવાનું જાણવા મળ્યું। ત્યારબાદ સામાકાંઠે તપાસ કરતા ત્યાં અઢળક સંખ્યામાં વિદેશી પ્રવાસી કુંજ પક્ષીઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ મીડિયા દ્વારા સમાચાર પ્રસારિત કર્યા બાદ તરત જ તંત્ર હરકતમાં આવ્યું હતું। સ્થળ પર ફોરેસ્ટ અધિકારીઓની ટીમ આવી પહોંચતા તેઓ દ્વારા મૃત કુંજ પક્ષીઓનું નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હવે મારું આ ડેમ ખાંભડા ડેમની મારી પાસે મારી જમીન છે। હવે હું મશીન ચાલુ કરવા આવ્યો હતો એટલે એક કુંજ મરેલું ભાળ્યો મેં। એટલે મેં તપાસ કરી, મેં આ કુંજ કેમ મરી ગયું છે એમ। પછી કિનારે જોયું તો લોટ કુંજ પડ્યા છે મરેલા। પછી હવે આ દવાના હિસાબે કોઈ ખેતરના દવા નાખી હોય એના હિસાબે મર્યા હોય કે પાણીમાં દવા આવી હોય એના હિસાબે મર્યા હોય એ કોઈ ખબર નથી, પણ કુંજ અઢળક મરેલા પડ્યા છે અને હવે આનું કોઈ આગળ કોઈ તંત્ર નહીં લેવામાં આવે તો કેટલાય પક્ષીઓ મરી જાય છે। બરવાડા મુકામે આજે બપોરના જે સુમારે અમારા જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જ્યારે એક વાવડ મળેલા કે ભાઈ કુંજ એની વિરુદ્ધ જે સામેની સાઈડે બીમાર છે તો એને પ્રાથમિક સારવાર એ વખતે આપેલી। ત્યારબાદ દાદા સાંજે અહીંથી મેસેજ મળતા અમે એ લોકો અહીં સ્થળ ઉપર આવ્યા છીએ। હાલમાં તો અંદાજે 18-20 જેવા તો દેખાય છે, પણ એમ લાગે છે કદાચ આંકડો વધી શકે। જનરલી આ પક્ષી જે છે કુંજ નથી, કરકરો છે, એને ડોમિસાઇલ ક્રેન કહેવાય, કુંજ જેવા હોય। અને આ પક્ષી જે છે એના જે ગરદનના ભાગે અને જે અંદરના ભાગે જોયું તો એમાં ઘઉંના દાણા ભરાયેલા હોય એવું લાગ્યું। આ પક્ષી કુંજની એક આગવી ઓળખ છે। તેઓ વિદેશી પ્રવાસી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે। આ પક્ષી રશિયાના સાયબેરિયાથી આવે છે, જે માઉન્ટ એવરેસ્ટની ઉપરથી ઉડી અને ભારત સુધીનો પ્રવાસ ખેડી અને આવે છે। વિશ્વનું બીજા નંબરના પક્ષી તરીકે ઓળખવામાં આવે છે, જે માઉન્ટ એવરેસ્ટની ઉપરથી ઉડી શકે છે। જ્યારે આ મામલે મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓના મૃત્યુ નિપજતા સ્થાનિક લોકોમાં પણ ચિંતાનો માહોલ ફેલાયો હતો કે કયા કારણોસર અસંખ્ય કુંજ પક્ષીઓના મોત થયા। સ્થાનિક તેમજ નેચર ગ્રુપ જેવી સંસ્થા અને પશુ પક્ષી પ્રેમીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા, તેમજ પક્ષીઓ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। જ્યારે સ્થાનિકો દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરી અને પગલાં લેવાય તેવી માંગણી કરી હતી, કારણ કે વધુ પક્ષીઓના મૃત્યુના નિપજાય જ્યારે હજુ બીજા વધુ પક્ષીઓના મૃત્યુ નિપજે તેવી સ્થાનિક લોકોમાં ભીતિ સેવાઈ રહી છે। આ મામલે ફોરેસ્ટના અધિકારીઓને પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવાયું હતું કે આ મૃત કુંજ પક્ષીઓને હાલ પીએમ માટે બરવાડા ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। જ્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે કયા કારણોસર કુંજ પક્ષીઓના મોત થયા છે। હાલ તો પક્ષીઓએ ઝેરી દવાના છંટકાવ કરેલ ઘઉંના દાણા ખાધેલા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। એકચ્યુઅલી 12:39 ગામમાંથી લોકલ ફોન આવ્યો હતો, એટલે હું વેટરનરી ડૉક્ટર જોશી સાહેબને લઈને સાથે આવ્યો હતો અને ઊંટમાં તળ જે ડેમનું કહેવાય છે એ તળ ઉપર અમે જોતા ડૉક્ટર સાહેબે 3 જેટલી કુંજ ત્યાં મરેલી પડી હતી અને બીજા 1-2 જેને ટ્રીટમેન્ટની જરૂર હતી અને ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ આપી। અને ત્યારબાદ આજ જે કંઈ અત્યારે 15-17ની સંખ્યા કે 20ની આજુબાજુ કદાચ સંખ્યા છે તો એ બપોર પછીનો આંકડો અત્યારે આવી રહ્યો છે। અત્યારે અમે 2 ટીમ બનાવીને એક તો ખાંભડાના ઓલા મુન્નાભાઈ ને એ બધા સામેના કાંઠે ચેક કરી રહ્યા છે। અમે પણ અમારી ટીમ બનાવીને ચેક કરવી છીએ અને પોસ્ટમોર્ટમ માટે અમારા વન વિભાગના ડૉક્ટર રાણીગાળાથી દેસાઈ સાહેબ નીકળી ગયા છે। એટલે અત્યારે પ્રાથમિક તપાસ કરતા કુંજના ગળાના ભાગમાં આખા ઘઉં સતત ભરેલા હોય એવું દેખાય છે। એટલે કોઈ પણ વિસ્તારમાંથી ઘઉં ખાઈને કુંજ આવ્યા હોય ને પાણી માટે તો ડેમમાં જ આવે છે, એટલે આંકડો કદાચ વધી પણ શકે। આગળની
તપાસમાં અમે કાલે સવારમાં આનું સ્થાનિક ડૉક્ટર રાણીગાળાથી સાહેબ જે આવે છે એ પીએમ કરશે અને અલગ અલગ ટીમ બનાવીને અમે અત્યારે ડેમ ફરતો રાઉન્ડ કામગીરી ચાલુ છે અમારી. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એસ24 ન્યૂઝ, બોટાદ.